ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું છે। બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 15 જિલ્લામાં 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું, તો સુરત, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ 1 વાગ્યા સુધી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓ છે ત્યાં આજના દિવસે ધોધમાર વરસાદ 1 વાગ્યા સુધીમાં પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે દક્ષિણના કેટલાક જિલ્લાઓ છે જેમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।